સુરતના વરાછાના મારુતિ ચોક વિસ્તારમાં આવેલી મંગલમ વિદ્યાલય જે તેજેન્દ્રભાઈ સાવલિયાના માર્ગદર્શન હેઠળ કાર્યરત છે તેને સતત ઉત્તમ પરિણામોની પરંપરા જાળવી રાખી છે। આ વર્ષે શાળાના વિદ્યાર્થી અગ્રાવત હર્ષ મનહરે દાસ 99.20% અને 95% સાથે A1 ગ્રેડ પ્રાપ્ત કર્યું છે। હર્ષના પિતા હીરા ઉદ્યોગમાં મજૂરી કામ કરે છે જ્યારે માતા સાડી પર સ્ટોન ટીકી ચોટાડી પરિવારને સહારો આપે છે। તેમજ ડાંગોદરા હિરેન રમેશભાઈએ 98.27% અને 93.50% સાથે A1 ગ્રેડ મેળવ્યો છે, જ્યારે સોલંકી હર્ષિલ હરેશભાઈએ 96.94% અને 91.83% સાથે A1 ગ્રેડ મેળવી સફળતા હાંસલ કરી છે। માત્ર 30 વિદ્યાર્થીઓના વર્ગમાંથી 3 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ, 4 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ અને 15 વિદ્યાર્થીઓએ B1 ગ્રેડ મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે। મારું નામ ડાંગોદરા રમેશભાઈ છે। હું ધોરણ 10માં મંગલમ વિદ્યાલયમાં અભ્યાસ કરું છું અને આ વર્ષે મારે A1 ગ્રેડ સાથે 98.27% આવેલા છે। સારું। સ્કૂલમાં ડિસેમ્બર મહિનામાં અભ્યાસક્રમ પૂરો કરવામાં આવ્યો હતો અને 7 રાઉન્ડ લેવડાવવામાં આવી હતી અને આ રિઝલ્ટ પાછળ મારી મહેનત સાથે મારા સ્કૂલના શિક્ષકોની અને મારા વાલીઓનો સપોર્ટની પણ મહેનત છે। આગળ ફિલ્મ પ્રોડ્યુસર બનવા માગું છું। મારું નામ સોલંકી હર્ષિલ હરેશભાઈ છે। હું ધોરણ 10માં અભ્યાસ કરું છું। મારે આ 10માનું પરીક્ષાનું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે। તેમાં મારે 96.94% આવેલા છે અને 91.83% આવેલા છે, જેમાં મારા માતા પિતા અને શિક્ષકોનો ખૂબ મહત્ત્વનો ફાળો ધરવામાં આવ્યો છે, જે અમારા વર્ગ શિક્ષકો સહિત તમામ શિક્ષકોને હું આભાર વ્યક્ત કરું છું। અને અમારી શાળામાં રાઉન્ડ પરીક્ષાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। હું મંગલમ વિદ્યાલયનો એક વિદ્યાર્થી છું। મારા માતા પિતા હીરા રત્ન કલાકારનું કાર્ય કરે છે, તે આ મંદિરના માહોલમાં મને અભ્યાસ કરવામાં સારી રીતે સવલતો પૂરી પાડી એ બદલ આભાર માનું છું। સ્કૂલ આગળ હું કોમર્સ લઈને સીએની તૈયારી કરવા માગું છું। મારું નામ અગ્રાવત મનહરદાસ છે। મારો સુપુત્ર શ્રી હર્ષ અહીંયા મંગલમ વિદ્યાલયમાં ભણે છે। ધોરણ 10માં સારું એવું રિઝલ્ટ આવ્યું છે। શિક્ષકોની અને ખૂબ સારી મહેનતથી એનું રિઝલ્ટ સારું આવ્યું છે અને એ 4 વર્ષથી છેલ્લા 4 વર્ષથી અહીંયા ભણે છે। મારી દીકરી પણ આગળ 4 વર્ષ અહીંયા ભણી અને ખૂબ જ સારું રિઝલ્ટ અને ખૂબ જ સારી શિક્ષકોની મહેનત છે। સ્કૂલ પણ સારી છે અને ખૂબ સારું રિઝલ્ટ આવે છે, એ બદલ હું સૌનો આભાર માનું છું। તમને કેવી લાગી રહ્યું છે? બહુ સરસ લાગી રહ્યું છે આ રિઝલ્ટ। મારું નામ અગ્રાવત હર્ષ મનહરદાસ છે। હું ધોરણ 10માં અભ્યાસ કરું છું। મારે આજે ધોરણ 10નું પરિણામ આવ્યું છે, જેમાં મને 99.20 PR અને 95% રિઝલ્ટ આવ્યું છે, જે મને ખૂબ જ સારું લાગ્યું છે। આખા વર્ષ દરમિયાન મેં મારા મમ્મી પપ્પા અને મારા શિક્ષકોએ ખૂબ જ મહેનત કરીને મને આવા ટકા લાવ્યા અને એ બદલ ખૂબ ખૂબ અભિનંદન। મારા પપ્પા રત્ન કલાકાર છે અને મારા મમ્મી ઘરકામ કરે છે। આખું વર્ષ મેં ખૂબ જ મહેનત કરી। શાળામાં પણ મેં ખૂબ જ મહેનત કરાવી। શિક્ષકોએ, વાલીશ્રી, વર્ગ શિક્ષકોએ, આચાર્યશ્રીએ ખૂબ જ મહેનત કરાવી। એક્સ્ટ્રા ક્લાસમાં પણ મેં ખૂબ જ ધ્યાન દીધું। રોજના 10 કલાક મેં અભ્યાસ કર્યો અને આ મંદિરમાં પણ મારા મમ્મી પપ્પાએ ભણાવ્યો, એ બદલ ખૂબ ખૂબ અભિનંદન। હું મંગલમ વિદ્યાલયમાં ભણું છું। આગળ હું ડૉક્ટર બનવા માગું છું। મારું નામ તેજેન્દ્રભાઈ સાવલિયા, મંગલમ વિદ્યાલયના ટ્રસ્ટી તરીકે આજરોજ ધોરણ 10ના વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થયેલું છે, જેના અમારી શાળામાં 100% વિદ્યાર્થીઓ રિઝલ્ટ છે। એક પણ વિદ્યાર્થી ફેલ થયેલો નથી। અમારા શાળાની અંદર 3 વિદ્યાર્થીઓ A1 ગ્રેડની અંદર પ્રાપ્ત થયેલા છે, જ્યારે 5 વિદ્યાર્થીઓ A2 ગ્રેડની અંદર પ્રાપ્ત કરેલા છે। A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓના વાલીઓની પરિસ્થિતિ ખૂબ જ નબળી છે। ઘણા વાલીઓ રત્ન કલાકારની અંદર કામ કરી રહ્યા છે, ઘણા સાડીમાં કામ કરી રહ્યા છે, છતાં પણ આજે આ વિસ્તારની અંદર એ બાળકોને ભણાવીને બાળકનું જે સપનું છે એ પૂર્ણ કરી દે છે। ગયા વર્ષ કરતાં પણ આ વર્ષે અમારી શાળામાં ખૂબ A1 ગ્રેડની અંદર બાળકો વધ્યા છે, A2ની અંદર પણ વધ્યા છે અને આવનારા 10 અને 12ના રિઝલ્ટમાં પણ અમે સારું એવો રિઝલ્ટ આપશું એવી અમે ખાતરી આપીએ છીએ। તમારા સ્કૂલ દ્વારા કેવી પ્રકારની મહેનત કરવામાં આવી હતી? શાળા દ્વારા તમામ શિક્ષક મિત્રોએ ડિસેમ્બરમાં અભ્યાસક્રમ પૂર્ણ કરેલા હતા। ત્યાર પછી રાઉન્ડ ટેસ્ટનું આયોજન કરવામાં આવેલું હતું। બાળકો હતાશ ન થાય એના માટે મોટિવેશનલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાપરતભાઈ જેબલિયા દ્વારા બાળકોને પરીક્ષાને લગતી માર્ગદર્શન આપવામાં આવેલા હતા। ત્યારબાદ જે શિક્ષકોએ, વિદ્યાર્થી અને વાલીઓ આ મિટિંગ કરીને
વાલીઓને જે પણ પ્રશ્નો હોય ઘરે અથવા તો વિદ્યાર્થીઓને હોય, આ ત્રિવેણી સંગમ બાળકોને, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ એના દ્વારા આ રિઝલ્ટ પ્રાપ્ત કરેલું હતું. જે કોઈ વિદ્યાર્થી ફેલ થયેલા છે એના માટે શું છે? મારી શાળામાં તો એક પણ બાળક ફેલ નથી થયેલા, પણ ફેલ થયેલા હોય બાળકોને કે પરીક્ષા એક આજીવન નવું નવું શીખવા માટેનું હોય છે. સફળતા માટે નિષ્ફળતા એ સફળતાની ચાવી છે. મયુર ટેલર સાથે કાનામેર, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.